એ ભાઈ મને 5 લિટર સિંગ તેલ આપો ને. હા હું મારા ગોડાઉનમાંથી લઈ આવું છું. ત્યાં સુધી તમારે બીજું કંઈ લેવું હોય તો જુઓ. આ જ્યારથી નવો મોલ આવ્યો છે ત્યારથી મારી ઘરાકી સાવ વધી ગઈ છે અને એમાં પણ માલ પડ્યો પડ્યો ખરાબ થઈ ગઈ છે. તો જો હું આ ગ્રાહકને સિંગ તેલમાં પામોલી તેલ મિક્સ કરી દઉં છું તો એને સારી ખબર પડે. અને બિલ તો આપો. હા ઓ આટલું ઓછું સિંગ તેલ હું તો અહીંયાથી જ ખરીદીશ. હા આવો કેમ મજામાં છે? હા મજામાં. ક્યાં ગઈ હતી? હું તો તેલ લેવા ગઈ હતી. અમે તારું કામ ઈ છે ને કે તેલ લેવા જાય કઈ નહીં એ બધું તો છોડ મારે તેલ લેવું છે કઈ દુકાને કીધું આ સામેની છે ને એ કાંઈ હું ભેળો લઈને આવું તું જશે. આ રીતે તેલ આપશે હા હું મારા ગોડાઉનમાંથી બિલ આપો હા અરે આટલું સસ્તું તેલ હું તમારી ત્યાંથી દરરોજ તેલ લેવા આવીશ હા જો લીંબુમાં કેટલું સસ્તું તેલ છે. કાંઈ યાદ કાઢ મળે એમ હા. અરે આમાં તો પામોલી છે છે. હવે કાલે એની દુકાને પાછું જવું પડશે ઓલા તેલમાં તેલમાં પામોલી હા. હવે હવે જાવું છે પાછું ને દુકાને. પાછું દુકાને તો ન જવાય આપણે કેસ લખાવા જઈએ પોલીસ આગળ નમસ્તે હેલો. અમારી સાથે છેતરપિંડી થઈ છે અમારો કેસ લખો તમે આપણા શહેરનો સૌથી મોટો સ્ટોર શ્રી ગણેશ પ્રોવિઝન સ્ટોર વાળા છે જે અમારી સાથે છેતરપિંડી કરી છે તેણે સિંગતેલમાં પામોલીન મિક્સ કરીને અમને આપ્યું છે તો તે અમારી એવી ઈચ્છા છે કે તમે તમારી સાથે એક અધિકારી મોકલો અને તે દુકાન તે સ્ટોરની ચેક કરે છે. ઠીક છે હું તમારી સાથે પોલીસ કર્મચારીને મોકલું છું તે ત્યાં તપાસ કરશે. બરાબર બરાબર. તમે જાઓ અને ત્યાં તપાસ કરો. અરે બેસો બેસો છે તમે તો તમારા ગોડાઉનની તપાસ કરવા આવ્યા છો મને લાગે છે કે આ બે મારી ફરિયાદ કરી લાગે છે. પોલીસને ગમે તે કરીને રોકવા પડશે. ઉપરથી ઓર્ડર છે તપાસ તો કરવી જ પડશે હા તમે તપાસ કરી શકો. આ શું છે તમે તો કહેતા હતા ને કે ગોડાઉનની તપાસ કરવાની કઈ જરૂર નથી પણ સર ચાલો હવે તમે જિલ્લા ફોરમમાં જાઓ રૂકો ક્યારે જાઓ છો મને? જિલ્લા ફોરમ કોઈ જે ગ્રાહક હોય શ્રી ગણેશ સ્ટોરના શેઠ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે તો મારા બંને ક્લાયન્ટ બંને ગ્રાહકોને બોલાવવાની પરમિશન માંગુ પરમિશન ના દે. બંને ગ્રાહક હાજર હો જાય છે મારા ક્લાયન્ટ જે દુકાનદારીના શેઠ છે તેને બોલાવવા માંગુ છું. પરમિશન ના દે. શ્રી ગણેશ પ્રોવિઝન સ્ટોર કે શેઠ હાજર હો એમાં સમજાતું જ નહીં ને આ બંને ગ્રાહકો શેઠ વિરુદ્ધ મારા સામાનમાં ભેળસેળ કરી અને છેતરપિંડી કરવાનો કેસ દાખલ કર્યો છે આ આરોપ તદ્દન ખોટો છે. ઓર્ડર ઓર્ડર પરમિશન શાંતિ જાળવો તમારી પાસે કોઈ પ્રૂફ છે કે આરોપી નથી તમારી પાસે કોઈ પુરાવો છે કે આરોપી છે હા એ દુકાનના ખોટા બિલ ભેળસેળ કરતા શેઠના સીસીટીવી ફૂટેજ છેતરપિંડી કરેલ રકમના દસ્તાવેજો અને ઉપરાંત જે તેલમાં પામોલી હોવાની શંકા હતી તે શંકાને સાચી પુરવાર કરતા લેબોરેટરી રિપોર્ટ છે જે સીસીટીવી ફૂટેજ છે તે પોલીસ કર્મી પાસે છે તેને બોલાવવાની પરવાનગી માંગી પરમિશન રાખી. પોલીસ હાજર હો નહીં જ સમજાય તમે પુરાવા ચકાસી શકો તમે મારા ક્લાયન્ટ પર જે આરોપ મૂકો છો તે ખોટો છે કે જૂઠો છે? શું પુરાવા છે તે પુરાવો તો નથી અને આ પુરાવો તો તમે જાતે પણ તૈયાર કરી શકો છો ને. તો શું એમ નથી કે જેના દેશમાં પુરાવા હોય તે જ સાચા હોય? અચ્છા તો પછી આ લોકોને તેમાં પામોલી ક્યાંથી અરે આવે? તેઓ જાતે પણ ભેળવી શકે છે. તો શેઠના ગોડાઉનમાં ભેળસેળની વસ્તુઓ કેમ છે શક્ય હોય કે બીજા કોઈ પણ મૂક્યું તો હોય. શેઠને એ વાતની જાણ કેમ એ નથી તમે ગમે તે માનો પરંતુ મારા ઘણી નિર્દોષ છે. ના નથી છે જ. ઓર્ડર ઓર્ડર ચૂપ રહો તમે ચૂપ રહો. એ હું આ પોલીસ હાજર છું અને આ કોર્ટ છે કોઈ શાક માર્કેટ નથી ડિસિપ્લિનમાં રહો તમારા પુરાવાઓ સાચા છે અને આ ઉપરથી ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 ના કાયદા મુજબ તમિલનાડુ અને કેરળના ચુકાદાના સંદર્ભે વેપારીને 1 વર્ષની સજા તેનું
વ્યાપારિક લાયસન્સ રદ થાય છે. તેણે જેટલા પણ વ્યક્તિઓને છેતર્યા હોય તેની પૂરતી રકમ અને તેના માલના કારણે કોઈને પણ જાનમાલની હાનિ થઈ હોય તો તેની ભરપાઈ કરવાની રહેશે. કોડ એક્ઝર્ટ. આજના અમારા નાટકનો હેતુ આજનો દિન વિશેષ 15મી માર્ચ છે. આજે ગ્રાહક સુરક્ષા દિન છે. ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986માં બન્યું છે. આ પૈકી ગ્રાહકના કેટલાક અધિકારો છે, જેમ કે સલામતીનો અધિકાર, માહિતી મેળવવાનો અધિકાર, પસંદગી કરવાનો અધિકાર, રજૂઆત કરવાનો અધિકાર, ફરિયાદ નિવારણનો અધિકાર અને ગ્રાહક શિક્ષણનો અધિકાર. આ માટેના કેસ નીચેની કોર્ટમાં દાખલ થયો છે. જિલ્લા ફોરમમાં જ્યારે 20 લાખ સુધીની છેતરપિંડી થઈ હોય ત્યારે, રાજ્ય કમિશનમાં જ્યારે 20 લાખથી વધુની છેતરપિંડી થઈ હોય ત્યારે અને રાષ્ટ્રીય કમિશનમાં જ્યારે 1 કરોડથી વધુની છેતરપિંડી થઈ હોય ત્યારે. વિકલાંગ અને ગરીબ લોકો માટેની મફત સેવા છે અને સામાન્ય સ્તરના લોકો માટે જિલ્લા ફોરમમાં 25,000 ફી, રાજ્ય કમિશનમાં 35,000 ફી અને રાષ્ટ્રીય કમિશનમાં 50,000 ફી છે. આ માટે બે હેલ્પલાઇન નંબર પણ છે, 18-233 0233 અને 18-114-000. તો એક જાગૃત ગ્રાહક બનીએ અને ભારતને છેતરપિંડી મુક્ત બનાવીએ.